કંઠમાં ધારણ કર્યું, વિષ્ણુ રંગ છે નીલ એટલે એનું નામ પડ્યું બોલીએ નીલકંઠ નીલકંઠ નામ પડ્યું. ત્યારબાદ કામધેનુ ગાય નીકળી, ઉચ્ચેશ્રવા નામનો અશ્વ નીકળ્યો, ઐરાવત હાથી નીકળ્યો, કૌસ્તુભ મણિ નીકળી, કલ્પવૃક્ષ નીકળ્યું, અપ્સરાઓ નીકળી, લક્ષ્મીજી નીકળ્યા. લક્ષ્મીજીએ હાથમાં હારમાળા રહી. જોયું કે ભાઈ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કોણ છે? ભગવાન શ્રી હરિ દેખાયા, એમને જ માળા પહેરાવી છે. લક્ષ્મીજી એમને વળ્યા. ત્યારબાદ વરુણી દેવી નીકળ્યા અને અંતે ભગવાન ધન્વંતરી સ્વરૂપે અવતાર લીધો છે. બોલીએ ધન્વંતરી નારાયણ ભગવાન કી. અને અંતમાં અમૃત નીકળ્યું છે. અમૃત દેવતાઓને પીવડાવવા માટે, દૈત્યો એમાંથી લઈ ન જાય માટે ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું. બોલીએ મોહિની નારાયણ ભગવાન કી. અમૃતનો ઘડો લઈ દેવતાઓને ભગવાન મોહિની સ્વરૂપે પીવડાવે છે. ત્યારબાદ રાજા બલિની કથા. બલિ ખૂબ મોટો યજ્ઞ કરે છે. એના કુળગુરુ છે શુક્રાચાર્ય. બલિ એ અસુર છે. દેવતાઓએ આજીજી કરી ભગવાનને કે પ્રભુ આ બલિએ અમારા બધાનું રાજ્ય લઈ લીધું છે, હવે તમે કંઈક કરો. ભગવાન કહે છે તમે નિશ્ચિંત રહો, હું હમણાં જ અવતાર લઉં છું. ભગવાન દેવતાઓનું રાજ્ય પાછું આપવા માટે અદિતિ અને કશ્યપજીને ઘેર પ્રગટ થયા છે પ્રભુ વામન સ્વરૂપે. બોલીએ વામન નારાયણ ભગવાન કી. અદિતિના પુત્ર તરીકે પ્રભુ પ્રગટ થયા. બાળાવસ્થામાં બલિ જ્યાં યજ્ઞ કરે છે ત્યાં ભગવાન જાય છે. બલિએ જોયું કે નક્કી આ પરમહંસ લાગે છે, ઉંમર નાની છે પણ બહુ મોટા સંત છે. શુક્રાચાર્યએ ધ્યાન મુદ્રામાં જોયું કે આ તો દેવતાઓની ચતુરાઈનું કારણ છે. આ તો દેવતાઓ મોકલ્યા છે. આ તો સાક્ષાત નારાયણ છે, આ વામન નથી. શુક્રાચાર્ય બલિને કહે છે કે ખબરદાર જો તે કઈ આપ્યું છે વચન એમને તો. બલિ કહે છે નહીં. શુક્રાચાર્ય કહે કે આ સાક્ષાત નારાયણ છે, તારી જોડે બધું માંગવા આવ્યા છે. બલિ કહે કે હે ગુરુદેવ, મારા જેવો સૌભાગ્યશાળી મનુષ્ય બીજો કયો હશે કે જેની સામે સ્વયં સાક્ષાત નારાયણ માંગવા માટે ઉભા છે? મારા જેવો સૌભાગ્યશાળી કયો છે? મારું સૌભાગ્ય છે જે સાક્ષાત નારાયણ મારી જોડે માંગશે. બલિ કહે છે કે બોલો મહારાજ, તમારે જે જોઈએ આપું. જેટલા ગામ જોઈએ, જેટલા મહેલ જોઈએ, જેટલા સોના મોહર જોઈએ. ભગવાન કહે છે મારે 3 ડગલા જોઈએ. બલિ કહે કે પ્રભુ 3 ડગલામાં તો શું સમાય? તમે તો આ કેવી વાત કરો છો? તમે ઊભા છો 1-2 ડગલા છે. નહીં, તારે આપવા હોય તો મને 3 ડગલાનું વચન આપ, પછી હું મારી રીતે લઈશ 3 ડગલા. બલિ કે સારું ભગવાન, હું વચન આપું છું કે તમે જે તમારી ઈચ્છા હોય 3 ડગલા તમે લઈ. ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે. મસ્તિષ્ક બ્રહ્મલોક સુધી. પહેલા ડગલામાં પાતાળ, બીજા ડગલામાં બીજો પગ ઉપર બ્રહ્મલોકમાં ગયો છે. ત્યાં બ્રહ્માજીએ પોતાના કમંડળમાંથી ભગવાનના અંગૂઠા ઉપર અભિષેક કર્યો છે, જેને ગંગા કહેવાય. મૂળ ગંગાની ઉત્પત્તિ અહીંયાથી છે. એ કમંડળમાંથી જે જળ નીકળ્યું પવિત્ર અને જેનો અંગૂઠે ભગવાનના વામન ભગવાનના અંગૂઠે અડી અને જે પૃથ્વી પર આવ્યું, મહાદેવે ધારણ કર્યું. લટ નિર્ગતામ મુનિ વંદિતામ ત્રિલોક પાવન સુરસરી. માં ગંગાનું પ્રાગટ્ય થયું. 2 ડગલામાં ઉદ્ય મધ્ય પાતાળ અને સ્વર્ગ બ્રહ્મલોક સુધી બધું લઈ લીધું છે દેવતાઓનું. ત્રીજું ડગલું બલિ બોલ, હવે હું ક્યાં મૂકું? બલિ કહે છે પ્રભુ તમે મારી ઉપર કૃપા કરી કે મારું રાજ્ય લઈ લીધું. એનો
તમારું બધું લઈ લીધું, મારી માયા લઈ લીધી. હવે કૃપા કરો મારા માથા ઉપર તમારું ત્રીજું ડગલું મૂકો અને મને કલ્યાણ આપો. બસ મને મોક્ષ આપો. ત્રીજું ડગલું બલીના માથે મૂક્યું, એને પાતાળ મોકલ્યો છે. ભગવાને એને પાતાળનો રાજા બનાવ્યો છે. ભગવાન કહે છે ને તું રાજા છે તો રાજા જ રહીશ. ત્યારબાદ ભગવાન એક મન્વંતરની રક્ષા કરવા માટે, શ્રદ્ધાદેવ નામનું મન્વંતર છે એની રક્ષા કરવા માટે, મનુની રક્ષા કરવા માટે માછલી સ્વરૂપે પ્રગટ થયા છે. બોલીએ મત્સ્ય નારાયણ ભગવાન કી જય. નવમા સ્કંધમાં દેવસ્થ મનુના રાજાના વંશની કથા છે. ત્યારબાદ મહર્ષિ વૃષની કથા છે. દુર્વાસાના દુઃખનું નિવારણ અમરીશ રાજા કરે છે તેની કથા છે. ત્યારબાદ ઈક્ષ્વાકુના વંશનું વર્ણન છે. ઈક્ષ્વાકુના વંશમાં ખટવાંગ રાજા થયા, તેના પુત્ર થયા દીર્ઘબાહુ, દીર્ઘબાહુના પુત્ર થયા રઘુ, રઘુના પુત્ર થયા અજ અને અજના પુત્ર થયા મહારાજ દશરથ. દશરથના 4 પુત્ર થયા છે જે આપણને ખબર છે. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌસલ્યા હિતકારી હર્ષિત મહાધારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી લોચન અભિયામા સુરસેનના પુત્રનું નામ છે વસુદેવ. વસુદેવના પિતાનું નામ છે સુરસેન અને દેવકની પુત્રી છે દેવકી. એના કાકાનો દીકરો થાય કંસ. દેવકી અને વસુદેવના લગ્ન નક્કી થયા છે. દેવકી અને વસુદેવ ના લગ્ન ખૂબ ધામધૂમથી કરવામાં આવ્યા. દેવકી બહુ જ લાડકવાળી દીકરી છે. જ્યારે કન્યા વિદાયનો સમય થયો ખૂબ ભેટ આપે છે. દેવક પોતાની પુત્રી દેવકીને ખૂબ જ ભેટ આપે છે. દેજ નથી આપી, ભેટ આપી. 1 લાખ ઘોડા અશ્વ સવાર સાથે આપે, 10,000 દાસી અને દાસ આપે છે, 10,000 હાથી આપ્યા છે સોના જડિત અને મણિ જડિત વસ્ત્રો સાથે. રસ્તામાં જાન વિદાય થઈ છે અને કંસ એ રથનો સારથી બન્યો છે. પહેલાના સમયમાં એવું હતું કે ભય હોય બેનનો એ અમુક સ્થાન સુધી એને વળાવવા જાય, પછી ત્યાંથી પાછા આવી હાલ બી હા એવું બેસાડી ઉતારી દે. પણ એવું આપણો પહેલા નિયમ કે બેનનું ઘર હોય તેના ભાગોળ સુધી ભાઈ જાય, એટલે કંસ સારથી બન્યો, બેનને વળાઈ છે. રસ્તામાં આકાશવાણી થઈ કે હે મૂરખ કંસ, તું સાંભળ, તું જે બેનને રથમાં બેસાડી લઈ જાય છે એનો 8મો પુત્ર તારા મૃત્યુનું કારણ બનશે. આવી આકાશવાણી થઈ ઈશ્વરની.
ત્યારબાદ કંસને અતિ ક્રોધ આવ્યો, તલવાર ખેંચી છે, પોતાની બહેનને મારવા જાય છે. સાહેબ જુઓ, જગતમાં સ્વાર્થ આવે એટલે કેવો સારો રૂડો રૂપાળો સારથી બનેલો રથ હાંકતો હતો, અને પછી આવું વાત થઈ કે ભાઈ મારો મૃત્યુ આના પુત્રથી થશે એટલે એમ કે હવે બેનને જ મારી નાખે. કેવી કુબુદ્ધિ છે. તલવાર ખેંચી દેવકીને મારવા જાય. દેવકી ગભરાય છે. વાસુદેવ વચ્ચે પડ્યા કે કંસ સાંભળ, એક તો તું રાજા છે, રાજાથી આવી રીતે નવવધુ જે સ્ત્રી હોય એનું વધ ન થાય. બીજો આ તારી બેન છે, તું તારી જે હમણાં લગ્ન તારી બેનના થયા છે એનું તું વધ કરીશ. અને તને તો ખબર છે, શાસ્ત્રમાં લખ્યું છે કે જે આવી રીતે પોતાની બેનનું વધ કરે, નવવધુનું વધ કરે, એ રાજાની કીર્તિ તરત જ નષ્ટ થાય છે. તું તારી બેનને મારીશ? તું સાંભળ, શરીર તો મરવા માટે જ હોય છે, તને નથી ખબર? પણ હું વાસુદેવ તને વચન કંસ આપું છું કે આ તારી, તું એક વસ્તુ તો સાંભળ, આકાશવાણી કેવી થઈ છે તું સમજ. કંસ માનતો જ નથી, પણ વસુદેવ બહુ વચ્ચે પડીને એને વારંવાર રોકે છે. શાસ્ત્ર વચન છે કે માણસ બને ત્યાં સુધી પોતાનું મૃત્યુ ટળે તેના ઉપાય કરવા. કંસ, આકાશવાણી શું થઈ છે કે આ બેનનો જે પુત્ર આઠમો હશે એ તારું મૃત્યુ કરશે. તારી બેન તો તારું મૃત્યુ કરવાનું નથી ને, તું આનું શું કામ મારે છે? અને સાંભળ, આનો જે આઠમો પુત્ર થશે ને, 8 નહીં આના જેટલા પુત્ર થશે એ બધા હું લાવીને તને આપી દઈશ. તું એને મારી નાખજે. કંસ સમજો, બેઠો. પણ કંસ હવે બેનને સાસરે મૂકવા નથી જતો. બેનને પકડી, વસુદેવને પકડી મથુરામાં જેલવાસ આપ્યો છે. મથુરામાં જ, પિયરમાં જ બેનને જેલમાં પૂરી. વિચાર કરો, આ દેવકી કેટલી દુઃખી થઈ હશે કે જે સાસરીએ જવાનું હોય, હજી બિચારી રાજી ખુશીથી નીકળેલી, અને પાછું એના જ ભાઈએ એને જેલમાં પૂરી. અમુક સમય થયો છે, પૃથ્વી બહુ રુદન કરે છે. દ્વાપર આવ્યો છે. પૃથ્વી રડતી રડતી બ્રહ્મા પાસે ગઈ. બ્રહ્મદેવ, તમે હવે મારું કલ્યાણ કરો, હું બહુ દુઃખી છું. કંસ, જરાસંઘ, કૌરવો, નાન તેન બધા ઘણા રાક્ષસો મારા પર ભાર રૂપ છે. મને આખી પૃથ્વીનો ભાર નથી લાગતો, પણ આ લોકોનો ભાર લાગે છે. તમે કૃપા કરી ઈશ્વરને સ્તુતિ કરો, ઈશ્વરને કહો કે જલ્દીથી અવતાર લે અને મારા દુઃખનું નિવારણ કરે. ભગવાનને બ્રહ્માજી પ્રાર્થના કરે છે. બધા સાથે મળીને ઈશ્વરને પોકારે છે કે હે હરિ, હે પરમ કૃપાળુ પરમાત્મા, પ્રભુ તમે આવો અને પૃથ્વીના દુઃખના નિવારણ કરો, એનું દુઃખ દૂર કરો. બસ મારી વિનંતી છે તમને. મહાદેવ, ઇન્દ્ર, દેવતાઓ સાથે, ને દેવતાઓનું તો કામ જ આ છે કે જ્યારે દુઃખ પડે ને ત્યારે ભગવાનની જોડે જાય. રાવણ રાજ્ય લઈ લે એટલે ભગવાન જોડે જાય, પ્રભુ અવતાર લો અને રામ અવતાર, અને આને પૂરો કરો તો મારું સ્વર્ગ મને મળે. સ્વાર્થ વગર કાંઈ નહીં. ઇન્દ્ર તો બહુ પણ આખરે હરિ પ્રભુ કરુણા સિંધુ પતિત પાવન. આકાશવાણી થઈ છે. બ્રહ્મા અને બધાએ સ્તુતિ કરી. પ્રભુ કહ્યું છે કે સાંભળો, હું અષ્ટમીના દિવસે રાત્રિના સમયે મધરાત્રિએ હું દેવકીના ત્યાં અવતાર લઈશ. આવું વચન બ્રહ્મા આદિ દેવતાઓને આપ્યું.
આ બાજુ થોડો સમય ગયો છે. ભગવાને પોતાની યોગ માયાને તૈયાર કરી છે કે જાઓ તમે યશોદા, નંદગાંવ છે, ગોકુળ છે, એમાં નંદ અને યશોદા રહે છે, તમે એની પુત્રી તરીકે